જે જગ્યાઓ આ નગાલખા બાપાની જગ્યા મહિમા હેને કારણે એમાં ઉર્જા કઈ ભક્તિની, ઠાકર મહારાજનું ભજન, ઠાકર મહારાજની અંદરનો ભરોસો. અને ત્યારે આવી રીતે મરેલાને પાછા સજીવન કરે. સાધુ સંતોનું કામ જ એ છે. ઘણા એમ કે આ બધા ચમત્કારોની કથા, તમને આવીને આવી ચમત્કારોની કથા, ચમત્કાર સંતોના આવા જ ચમત્કાર હોય છે. એ મરેલાને સજીવન કરે. ચિંતાની અંદર હળગતા હોય, હાવ નિરાશ થઈ ગયા હોય, એ બધા મરેલા જ કહેવાય. નિરાશ થઈ ગયા એ મરેલા, ચિંતામાં હળગી હાવ નિર્જીવ મડા જેવા લોકો થઈ જાય. સાધુ સંતોનું કામ એ છે કે પોતાના ભજનના પ્રતાપે એને નવજીવન આપે છે. એક નવી આશાનો સંચાર થાય છે. અને નિશ્ચિતપણે સંતોની વાણીમાં, સંતોના ભજનમાં એ તાકાત હોય છે કે આવા મુર્દાની જેમ જીવતા લોકોને પણ સજીવન કરે, નવી આશાનો સંચાર કરે, એને નવું જીવન આપે, એને ઉપદેશના બે વેણ કહી અને એક નવી દિશા એને માટે ખુલ્લી આપે. એટલા માટે આ બધી જાગતી જગ્યાઓ આપણને સતત જાગતા રાખે. મોહની રાત્રિમાં આપણને સુવા દેતા નથી કે ભાઈ ભરોસો રાખ, ભરોસો રાખ ઉપરવાળામાં, ભરોસો રાખ તારી પોતાની જાતમાં, નિરાશાને ખંખેરી નાખ. આપણે ત્યાં કહેવત છે, આશા અમર છે. સાધુ સંતોનું કામ આ શ્રદ્ધા બલવતી કરવાનું, નવી આશાનો સૂરજ એના જીવનમાં ઉગે એવું કરવાનું. જે હાવ નિરાશ થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય, અરે ઘણીવાર તો મરવાના વિચાર કરતા હોય અને ઘણીવાર આત્મહત્યા કરી પણ બેસતા હોય, ત્યારે એને ટેકો આપી ઠાકર ધણીની અંદર ભરોસો મજબૂત એનો કરી આશીર્વાદ આપી પાછા એ સાધુ સંતો પ્રાર્થના કરે એના માટે પરમાત્માને. અને ખરેખરી પ્રાર્થના દ્વારકાધીશ સાંભળે અને એનાથી કાંઈક એવું થાય કે માણસની આશા બળવતી થઈ જાય. એક નવા જીવનની, એક નવી જિંદગીની શરૂઆત થાય. એટલે સાધુ સંતોનું કામ મળદા બેઠા કરવાનું જ છે. હાવ જે નિર્માલ્ય થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય, મરવાના વિચાર કરતા હોય, નબળા વિચાર જેના હોય, એની અંદર એવી આશાનો સંચાર કરે, એમાં એવો ઉત્સાહ ભરે અને એવો એને કામે લગાડે અને એ સફળ તો થાય જ, પણ પછી એ સમાજને ઉપયોગી બને, બીજાને ટેકા દેતો થઈ જાય એવો એને કરી મૂકે. આ સાધુ સંતો, આ આપણી જગ્યાઓ, આ આપણા મહાપુરુષો, એના ચમત્કારો આ છે. એટલે અનેકને નવજીવન આપે, નિશ્ચિતપણે નવજીવન આપે. જગ્યાઓનું કામ, સાધુ સંતોનું કામ આ છે. અને આ જેવો તેવો ચમત્કાર નથી. તમે વિચાર કરો ને, આ સમયમાં ચારે બાજુથી ફરિયાદ સાંભળવા મળે કે અમારું સાંભળતા નથી. પત્નીને ફરિયાદ હોય કે આ મારું સાંભળતી નથી. પત્નીને ફરિયાદ હોય કે અમારું ક્યાં સાંભળે છે, અમારી વાત કોઈ દી તમે કાને ધરી. છોકરાઓના માટે મા બાપને ફરિયાદ હોય કે આજકાલ છોકરાઓ ક્યાં માને છે, ભાઈ સાંભળતા નથી મા બાપને. અને છોકરાઓ એને એમ થાય કે અમે આટલું આટલું કહીએ તોય બાપા ના પાડે, અમારું સાંભળતા જ નથી, એને અમારામાં વિશ્વાસ નથી. પ્રજાને એમ થાય છે કે નેતા અમારું સાંભળતા નથી. ચારે કોર ઈ નહીં ફરિયાદ, કોઈ સાંભળતું નથી અમને. અને એવા આ સમયમાં આવી કથાઓને આવા આયોજન, હવે રાતના સંતવાણી ડાયરા, દિવસે કથા, હવે એક જણો બોલે કે એક જણો ગાય
અને હજારો હજારો સાંભળે, કલાકોના કલાકો સુધી. રાતના કાર્યક્રમ હોય તો હજારોના હજારો સવારના 3 વાગ્યા સુધી બેહે, આટલા બધા સાંભળે. આ ચમત્કાર નથી કળિયુગનો? જ્યાં કોઈને સાંભળવા તૈયાર નથી ત્યાં આટલા કલાકો સુધી શિસ્તપૂર્વક શાંતિથી બેસી અને ધ્યાન દઈને સાંભળે કથા. કલિકાલનો આ ચમત્કાર જ છે. તો જ્યાં ભગવાનનું ભજન છે ત્યાં ચમત્કારો સર્જાય છે. આવી જગ્યાએમાં હજારો હજારો માણસો આવે, કોઈ ભૂખ્યું જાય નહીં, સૌને રોટલો મળે, સૌને ભગવાન અભિમુખ કરે. કલિયુગના આ ભૌતિક વાતાવરણની અંદર આવા પ્રકારની આધ્યાત્મિક એક ચેતના પ્રગટ થાય. આ જગ્યાઓના ચમત્કાર છે. ધર્મ જો ટક્યો હોય તો આને કારણે ટક્યો છે, અને ધર્મ ટક્યો છે એટલા માટે સમાજ ટક્યો છે. નહીં તો ધર્મેણ હીના પશુભિ સમાના. એટલા માટે આપણી આવી જગ્યાઓ, જાગતી જગ્યાઓ, એના પૂર્વ પુરુષો, એનું તપ અને વર્તમાન મહંતો, એનું ભજન, એની સેવાવૃત્તિ, એ બધાએ થઈ અને સમાજને સતત જાગતો રાખ્યો છે. એટલે આ જગ્યા શબ્દ છે ને આપણો, એ બહુ બહુ ગમે એવો જગ્યા શબ્દ છે. આ જગ્યા છે, અહીંયા સૌને માટે જગ્યા છે. એટલા માટે જગ્યા, અહીં બધાની હાટું જગ્યા થાય. દરેકને અહીંયા સ્થાન હોય, દરેકને આશ્રય મળે. સૌની જગ્યા હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, ભણેલો ગણેલો અને મૂંઝાયેલો હોય, એને આશ્વાસન મળે, નવી એક ઉર્જા મળે. અને જે ભણ્યા ગણ્યા ન હોય અને એની તો શ્રદ્ધા પછી વધારે મજબૂત હોય. ભણેલા બહુ હોય ને એની પાસે તર્ક હોય, પણ જે ભણ્યા હોય ઓછું એની પાસે શ્રદ્ધા બહુ મજબૂત હોય, એનું કામ વહેલું થાય. આ તો ભરોસાની વાત છે વાલા. તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ઊંચો છે ગર્વો દાતાર, નીચો જમી અલશા દાતાર. એ વચમાં છે ભવેસર ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ભરોસો ઈ જ ભજન, દ્રઢ વિશ્વાસ. દેવર્ષિ નારદે વ્યાસજીને કહ્યું કે ભગવાનમાં વિશ્વાસ દ્રઢ થાય, ભગવાનમાં અનુરાગ ભક્તિ જાગે, આવું કંઈક લખો. આમ કહીને દેવર્ષિ નારદે પોતે પોતાના પિતા બ્રહ્મા પાસેથી સાંભળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું અને કહ્યું કે આ 4 શ્લોકમાંથી તમે વ્યાસ છો એનો વિસ્તાર કરો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે, વિસ્તારથી સમજાવે. દેવર્ષિ નારદ આટલું કહીને ગયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે શમ્યાપ્રાસ. સરસ્વતી બ્રહ્મ નદી છે. ભાગવતની રચના બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે થઈ. ભાગવત બ્રહ્મ વિદ્યા છે. પોતાના આશ્રમમાં આસન લગાવી આચમન પ્રાણાયામ કરી વ્યાસજીએ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. જે અનુભવ થયો ભક્તિયુક્ત મનથી, એ અનુભવને
વ્યાસજીએ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોકમાં એ અનુભવને કહ્યો કે લખ્યો. એ 18,000 શ્લોકને 335 અધ્યાયમાં વહેંચ્યા. એ 335 અધ્યાયને 12 સ્કંધમાં ગોઠવ્યા. એટલે આ 12 સ્કંધનું ભાગવત પુરાણ તૈયાર થયું. રામાયણના કાંડ કેટલા? 7. ભાગવતના સ્કંધ કેટલા? 12. મહાભારતના પર્વ કેટલા? 18. ગીતાના અધ્યાય કેટલા? 18. સનાતન હિન્દુ ધર્મના આપણે આ બધી જ જાણકારી આપણી પાસે હોય. ભાગવતના 12 સ્કંદ. અને ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, ભગવાનના 12 અંગ છે એવું આપણા શાસ્ત્રો કહે છે. દ્વાદશાંગો વૈ પુરુષ. અને એટલા માટે આ 12 સ્કંદવાળું ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, એ ભગવાનના 12 અંગ છે. પ્રથમ સ્કંદ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનની જમણી ભુજા બાવડું, ચોથો સ્કંદ ભગવાનની ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ જમણા અને ડાબા સાથળ ઉરુ, સાતમો સ્કંદ દક્ષિણ પાણી તલમ જમણો હાથ જે કમર ઉપર છે, મુઠ્ઠી બંધ છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ જો તમે જુઓ તો શ્રીનાથજી બાવાને જમણો હાથ કમર ઉપર છે. આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનનું ડાબું અને જમણું વક્ષસ્થળ છે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ અને 12મો સ્કંદ એ શ્રીનાથજીની આ ડાબો હાથ ઊંચો છે શ્રીનાથજી બાવાનો, એનાથી એમણે ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા ને. એટલે આ 12મો સ્કંદ એટલે ડાબા હાથની હથેળી. આમ તો ડાબો હાથ એટલા માટે શ્રીનાથજીએ ઊંચો કર્યો છે કે એનાથી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો, વ્રજવાસીઓની રક્ષા કરી ઇન્દ્રના કોપથી. પણ બીજા અર્થમાં હાથ ઊંચો કરીને ભગવાન આપણને બધાને બોલાવે છે. જેમ ભગવદ્ ગીતામાં છેલ્લે ભગવાને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને તું મારા શરણે આવ, હું તને બધા જ પાપથી બચાવીશ, તારી સૌ સમસ્યાનો અંત મારી પાસે છે. મામેકમ શરણમ વ્રજ, મુજ એકના શરણે તું આવ. એમ હાથ ઊંચો કરીને ભગવાન આપણને બધાને બોલાવે છે. એટલા માટે બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण, गाइए शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, विश्वास अटल रखना
गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुकाकर 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 गिरिराज की शरण में। विश्वास अटल रखना 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 गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा। गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की। बस एक बार आजा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। 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 तू एक बार आजा गिरिराज की शरण में। વેદોનો સાર વેદોના અંતે છે. તમે કંઈક વાવો ને, જે વાવ્યું હોય એ અંતે પ્રગટ થાય ને. બાજરો વાવ્યો હોય તો બાજરાનો છોડ મોટો થાય, એ અમુક સમય પછી એને ડુંડું લાગે, પછી એની અંદર દાણા, અને પછી દાણા પાકે. એ જેનો સાર છે. આંબો વાવ્યો હોય એ પછી એના સાર રૂપે છેલ્લે કેરી,
ફળ પ્રગટ થાય. આપણે સાર ગ્રહણ કરવાનું હોય, બાકી આંબાની છાયામાં બેહો, બાકી ખવાય કેરી. એમ વેદો નો સાર વેદોના અંતે, જેને આપણે વેદાંત કહીએ છીએ, ઉપનિષદો એમાં છે. ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા, અને ભગવદ્ ગીતાનો સાર ભગવદ્ ગીતાના અંતે, જ્યાં ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. શરણાગતિ, બધું જ છોડી ભગવાનના શરણે જવું. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તો શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો વામ કર કમલ એટલે કે ભગવાનનું આવાહન, આવ મેરી શરણ મેં. તો એ રીતે આ 12 સ્કંદ એ ભગવાન શ્રી હરિનું, ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. વ્યાસજી એની રચના કરીને પછી શુકદેવને ભણાવ્યું. શુકદેવજી બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મ દ્રષ્ટા છે, પણ એ કોરા જ્ઞાની નથી. શુકદેવજીના હૃદયમાં ભગવાનની ભક્તિ ભરેલી છે, અને એટલા માટે શ્રીમદ ભાગવતના થોડા શ્લોકોનું રસાસ્વાદન કર્યું, ચાખ્યા વ્યાસજીના જ શિષ્યોના માધ્યમથી. ખૂબ આનંદ આવ્યો. શુકદેવ પોતે પોતાના પિતા પાસે આવ્યા. જન્મતાની સાથે સહજ વૈરાગ્યવાળા બાપનું ઘર છોડી જતા રહ્યા હતા, એક અર્થમાં સંન્યાસી બની ગયા હતા. એ પોતે સામે ચાલી પોતાના પિતા વેદ વ્યાસ પાસે આવ્યા અને પ્રાર્થના કરી, મને આ ભાગવત ભણાવો. વ્યાસજીએ શુકદેવને ભાગવત ભણાવ્યું. શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. શુકદેવ ભાગવત ભણ્યા, અને પછી શુકદેવજીએ ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને આ ભાગવત સંભળાવ્યું. વળી પાછો એકવાર ભાગવતનો આંબો યાદ કરીએ. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર એ સખી રે આંબો રોપિયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ એ સખી રે આંબો રોપિયો.
એટલે પરીક્ષિતના જન્મ કર્મની કથા સુત મહારાજ પછી સંભળાવે છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. 7 દિવસમાં શ્રીમદ ભાગવત સાંભળી રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. પણ એ પરીક્ષિતનો જન્મ ક્યાં થયો, કોના વંશમાં થયો, પરીક્ષિતનું ચરિત્ર, એણે કયા કયા કામ કર્યા, એને શ્રાપ કેમ થયો, આ બધી કથાઓ પૂછી સુતજીએ કથા સંભળાવી. કૌરવો પાંડવોનું કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર કૌરવો હાર્યા, કૌરવોનો નાશ થયો, કૌરવોની સેના સમાપ્ત થઈ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો વિજયી થયા. જોજો, કૌરવોની સેના મોટી હતી, હા, પાંડવો કરતા. પાંડવોની સેના ખાલી 7 અક્ષવિણી, કૌરવોની સેના 11 અક્ષવિણી. વળી કૌરવોની પોતાની સંખ્યા મોટી, 100 કૌરવ, જ્યારે 5 પાંડવ. તોય કૌરવો ન જીત્યા. નહીં તો કૌરવોના પક્ષમાં સેનાપતિ તો કે ભીષ્મ જેવા, દુર્યોધન, કર્ણ, એક એક મહાન યોદ્ધાઓ હતા કૌરવોની સેનામાં. એની સામે આમ જુઓ તો પાંડવોની સેના નબળી લાગે. અર્જુન ને ભીમ ને એવા બધા બળુકા ખરા. બાકી તો દ્રોણ તો કે ઓલા પક્ષમાં, કર્ણ તો કે ઓલા પક્ષમાં, ભીષ્મ તો કે ઓલા પક્ષમાં, કૃપાચાર્ય તો કે ન્યા. બધાય મોટા મોટા અને પ્રભાવી એ કૌરવોના પક્ષમાં હતા. પણ તોય જીત પાંડવોની થઈ. એટલે સંખ્યા જ્યાં વધારે હોય એ જીતી જાય એવું ચૂંટણીમાં બને. પણ ધર્મના ક્ષેત્રની વાત આવે ત્યાં તો સત્યમેવ જયતે, ત્યાં સત્યનો જ વિજય થાય, સંખ્યાનો નહીં, સત્યનો વિજય. જ્યાં સત્ય છે એનો જય છે. અને સત્ય પાંડવોના પક્ષે હતું. કયા રૂપે? સત્ય એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ, સત્યમ પરમ ધીમહિ. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એ સત્ય પાંડવોના પક્ષે હતું. એનો મતલબ શા માટે આમ ભગવાને કેમ પાંડવોનો પક્ષ લીધો? તો કે ધર્મ હતો પાંડવોના પક્ષે. જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, અને યતો ધર્મસ્તતો જય, એવું પણ કહ્યું છે. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. એટલા માટે આપણે ચર્ચા કરી હતી, શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો છે. શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. સત્યથી જ આ પૃથ્વી હકીકતમાં ટકે છે. જૂઠ, ખોટું બોલવું, ખોટું લેવું, હરામનું ખાવું, એનાથી તો પૃથ્વી રસાતાળ જાય. ધર્મથી ટકે છે, સત્યથી ટકે છે. તમે હાવ સાચું કહેજો, તમને જૂઠ ગમે કે સત્ય ગમે? આપણને શું ગમે? સામેવાળો આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે? આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે? પત્ની ખોટું બોલે તો ધણીને ગમે નહીં, ધણી ખોટું બોલે પત્નીની નજરમાંથી ઉતરી જાય, વહુ ખોટું બોલે તો હાહુ સંભળાવે હાવ ખોટા બોલી છે, છોકરા ખોટું બોલે મા બાપને ગમે નહીં કે હાવ સાચું બોલવાનું બેટા, ખોટું નહીં બોલવાનું. દરેકને સત્ય જોઈએ છે પોતાના માટે. એનો અર્થ સત્ય જ ગમે છે આપણને. પણ જો આપણને બીજા પાસેથી સત્ય જોતું હોય તો આપણે બીજાને સત્ય આપવું જોઈએ. જે આપો એ મળે. ખેતરમાં જે વાવો એ ઉગે. જો તમે કોકને છેતરશો તો કોક તમને છેતરવાના જ. અને સામેવાળો છેતરશે તો તમારું સત્ય તમારી રક્ષા કરશે, આ પાકું છે. સત્યમ પરમ ધીમહિ.
અહીંયા તો તકલીફ શું છે કે સામેવાળો મને હાવ સાચું બોલે, સત્ય કહે એવી આપણે ઈચ્છા રાખીએ, પણ આપણે ડગલે ને પગલે ખોટું બોલીએ. સત્યનારાયણની કથા ઘણા દર પૂનમે કરાવે, પણ અસત્ય રોજ બોલે. એટલા બધા ધાર્મિકો કે લહણ ડુંગળી ન ખાય, લાંચ ખાય, પાણી હાથ ગળણે ગાળીને પીવે ને ગરીબોનું લોહી ઊભે ગળે પીવે. આ દંભ કહેવાય. તો સંખ્યા નહીં, સત્ય જીતે છે. જ્યાં સત્ય છે ત્યાંનો વિજય. પાંડવોના પક્ષે સત્ય હતું, પાંડવોના પક્ષે ધર્મ હતો, અને એટલા માટે પાંડવો વિજયી થયા. ભીમસેને દુર્યોધનને ગદાયુદ્ધમાં ખતમ કર્યો. હજી ભીમસેનના પ્રાણ નહોતા ગયા એ સમયે ભીમસેનનું ભલું કરવાના ભાવથી અશ્વત્થામાએ, દ્રોણગુરુનો દીકરો, પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કર્યો. રાતના સમયે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે જઈને એની હું હત્યા કરીશ. કાયર માણસો છે ને પછી આવું વિચારે. અને આપણે ત્યાં તો નિશસ્ત્ર માણસ હોય ને એના ઉપર એ ઘા ન થાય, એને આપણે અધર્મ ગણીએ. વીર પુરુષ હોય ને અને લડવાનું કંઈક વાત આવે એટલે સામેવાળો જો નિહત્થો હોય તો એને પોતાની તલવાર આમ આપે બીજી, લે મરદ થઈ જા. અરે ઓલો અસાવધાન હોય તો એ સ્થિતિમાં તે વીર પુરુષ હોય એના ઉપર ઘા ન કરે, એ તરત એમ કે સાવધાન, મરદ થાજે. સામે વાળાને સાવધાન કરે અને પછી લડાઈમાં ઉતરે.